ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. છૂટાછેડા કીધું હતું, ઈ કઈ બોલ્યા નહીં કે હવે હું નહીં પીવું, એવું કઈ વાત ન કરી? ના એ તો કહેતા હતા કે અમે ના પીએ, પણ પછી માણસને આદત પડ્યા પૂછી પછી આદત છોડતા નથી, એટલા માટે મેં કહે કે છૂટાછેડા મૂકી દે, એના કરતા સારું રહેશે. મોકો દેવાય ને કે હાલો ભાઈ હવે નહીં પીતા, એવું ન કહેવાય? એવું બધું સમાજ ભેગી કરી છે, એના મમ્મી પપ્પા બધા બોલાયા હતા, પણ બધા હોમાંથી કે પછી મારું આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. બોલો બોલો. ના નમસ્તે સર. નમસ્તે નમસ્તે ભાઈ. હું રાજસ્થાનથી બોલું છું. બોલો ને ભાઈ. તો રિશ્તા દેખ રહી હો. બરાબર. તો આપ કરવાઓ કે? તમારા માટે કેટલી ઉંમર છે તમારી? 35 સાલ છે. 35? हाँ. हिंदी गुजराती? तो गुजराती ऐसे तो साल से नहीं, हिंदी ऐसे तो साल से. हाँ तो हिंदी गुजराती રાખીએ. हाँ हाँ બરાબર ને? બરાબર. તમારા લગ્ન થઈ ગયા હતા? हाँ हाँ તો તમારા લગ્ન થયા હતા? हाँ લગ્ન થઈ ગયેલા છે. તો શું વાંધો આવ્યો? પહેલી પત્ની દારૂનો નશો કરતી, એટલા માટે પછી મેં કાઢી મૂકી એમ. એવું છે? એને શેર આપી દીધા છૂટા. તો લઈ આવી કોણ દેતું? તો સોલંકી છે. હે? હા? દારૂ લઈ આવી કોણ દેતું એમ કહું? દારૂ અહીંયા ને તો મેં હું તો શોખ નોકરી જતો રહ્યો, એટલે અહીંયા કરે કે દારૂ શોખ થી લાઈન પી લે એમ. તમારે મળી જાય અહીંયા? ઘેર મળી ગયા છે, એટલા માટે પછી મેં કે દારૂ વાળાથી પછી ઘેર બરબાદ કરે છે, એના કરતા આપણે છૂટા છેરા આપી દેવાના સારા. એમ નહીં, દારૂ અહીંયા મળી જાય છે હાવ ઈજી? હા હા. ક્યાં અહીંયા નજીક જ મળે છે? નજીક જ મળતો, એટલા માટે પીતો હતો, પછી મેં છૂટા છેડા આપી દીધા. મેં કે દારૂમાં છોકરો ઘર બરબાદ કરે છે. બરાબર 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 છે. તો ખેતીવાડી નું કામ કર્યું છે બરોબર. ને સારી છોકરી જો, છોકરા તો છે મારા પાસે 3. 3 દીકરા છે? 2 છોકરા છે ને 1 છોકરી છે. તમારો વિડિયો મૂકવાનો ચેનલ ઉપર? હવે મૂકી દેવાના. હે, બરાબર છે બરાબર છે. શું નામ છે તમારું? નાથુભાઈ. નાથુભાઈ? હવે આખું નામ બોલો છે. નાથુભાઈ. પપ્પાનું નામ શું છે? નાથુભાઈ રાયસન. નાથુભાઈ રાયસંગભાઈ. હા. કેવી અટક તમારી? અટક કે સોલંકી. અચ્છા, સોલંકી. કયા સમાજમાંથી છો તમે? અમે રાજપૂતના. અચ્છા, રાજપૂત સમાજમાંથી છો? હા હા. બરાબર છે બરાબર છે. એટલે 3 દીકરા છે તમારે? ઓય. તો તમે છૂટાછેડા લઈ લીધા? ઓય. એવું છે? ઓય. બરાબર. તો તમે છૂટાછેડા કીધું હતું, ઈ કઈ બોલ્યા નહીં કે હવે હું નહીં પીવું, એવું કઈ વાત ન કરી? ના એ તો કહેતા હતા કે અમે ના પીએ, પણ પછી માણસને આદત પડ્યા પૂછી પછી આદત છોડતા નથી, એટલા માટે મેં કહે કે છૂટા છેરા મૂકી દે, એના કરતા સારું રહેશે. મોકો દેવાય ને કે હાલો ભાઈ હવે નહીં પીતા, એવું ન કહેવાય? એવું બધું સમાજ ભેગી કરી છે, એના મમ્મી પપ્પા બધા બોલાયા હતા, પણ બધા હોમાંથી કે પછી મારું એક વખત મૂડ ખરાબ થઈ ગયો કે આ ઘર બરબાદ કરે છે. 15 વર્ષથી કમાઈને લાવીને મૂકે તો બૈરાના વિશ્વાસ ઘર મૂકી દઈએ તો આપણે બધું વેરી નોખા તો શું કોમે આવે એમ. એમની 15 વર્ષ સુધી પૈસા દીધા જ કર્યા, તમને ખબર ન હોય કે ભાઈ આ પૈસા કાં ઓછા થતા જશે? ઓછા થાય, પણ આપે અમે બૈરાના વિશ્વાસે રહીએ, એટલા માટે આપે ઘેર એટલું બધું એમ ભળા ના કે બૈરા પાન મોગ્યા, એટલે તો કે એ તો ખૂટી પડ્યા છે, ઓમ છે તેમ છે, હોમન લીધો કરિયાનો લાવી કોઈ બહાના બનાવી દે. એવું છે? ઓય. બરાબર છે બરાબર છે. સમજી ગયું, કોઈ પણ બહાના બનાવી દેતા હતા. બરાબર છે બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? ખેતીવાડી કરીએ છીએ. ખેતીવાડી કરો છો? ઓય. કેટલી જમીન છે તમારી? જમીન છે 15-20 વીઘા.
ભાઈઓ કેટલા તમે? ભાઈ છે અમે 3, બેનો? બેન બધા અલગ છે. હમ. બેનો કેટલા? એને 10 વીઘા બધાને પોતી આવી અને 30 વીઘા જમીન છે. બેન કેટલા તમારે? બેન એક જ છે. અચ્છા, બધા ભાઈઓના મેરેજ થઈ ગયા? હા બેનના પણ? હા. બરાબર છે, બરાબર છે. સમજી ગયું. તમારા પછી આ દીકરા છે એ કેવડા કેવડા છે? દીકરા એક કે 10માં ભણે છે, હમ. એક કે 8માં ભણે છે. અચ્છા, એક 10માં પણ એક 8માં ભણે છે. ઓવે. અને ત્રીજો? ત્રીજી છોકરી છે તે એરી પોસ્ટમાં ભણે છે. અચ્છા, એક દીકરી છે ને 2 દીકરા? હા. બરાબર છે, બરાબર છે. પછી તમારા મમ્મી પપ્પા? મારે હમ. પપ્પા નથી, મમ્મી છે. અચ્છા, બરાબર છે. તો પછી મમ્મી કેના ભેગા રહે છે? મારા ભેગી રહેશે. અચ્છા, અચ્છા, બરાબર છે. પછી આવક કેટલી થાય તમારી ખેતીમાં? ખેતીમાં આવક તો જેવી સીઝન પાકે એવી આવક તો થાય. વર્ષો સુધીથી 12 મહિના 1,00,000 2-3 લાખ રૂપિયા કમાઈ લઈએ ને ખાવા જેટલા દોણા થઈ જાય. એવું છે. ઓવે. ખાવા જેટલા દાણા થઈ જાય. હા હા. બરાબર. સમજાઈ ગયું. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. હા, આ મોબાઈલ નંબર હશે મારા છે. બોલો જી નંબર. આવડે મોઢે ફાવે છે? ઓવે. બોલો જી. 8 7 8 7 6 9 6 9 5 0 5 0 11 11 8 2. 8 2 78 6 95 હા 0 11 28. રેડી? હા હા. બરાબર છે, બરાબર છે. આ તમારો મોબાઈલ નંબર. બરાબર છે, બરાબર છે. આપણું ગામ કયું છે? અમે કોટરાના કોટરાના? હા, જિલ્લા ઉદયપુર લાગતો. જિલ્લો ઉદયપુર. હા, ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર છે. અચ્છા, રાજસ્થાન બોર્ડર ઉપર. હા હા. બરાબર. તમારે ભીનમાલ ત્યાંથી કેટલું થાય? હા ભીનમાલ. હા હા. ભીનમાલ કેટલું થાય તમારાથી? પીરમાળ હમ. પીરમાળ અહીંથી 200 કિલોમીટર જેવું થાય છે. 200 કિલોમીટર. બરાબર. હમ. હમ. સમજાઈ ગયું. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારે 35 થી વધારે છે, 35 થી 12. 35 ની 12 ચાલી છે? ના, સાલી તો નથી. હમ. સાલી માય 35 થી 12 જ છે. અચ્છા, 35 ની 12 38 જેવી. હા હા. બરાબર. હમ. સમજાઈ ગયું. મકાન બકાન તમારે માલિકીનું જ છે? હા, મકાન બધું બનાવેલું છે. મકાન તમારે કેટલા રૂમ વાળું છે? મકાન હારું એને જોયું નથી મેં. હે? એ જોયું નથી. એટલે? મકાનનો નંબર જોયા નથી એટલે. નંબર નહીં, રૂમ કેટલા છે મકાનને? મકાનના 2 રૂમ છે. અચ્છા, 2 રૂમ વાળું છે. ઓવે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. કેટલું ભણ્યા છો, કેટલું તમે? સાહેબ નથી ભણ્યા, નથી બાપો ઓફ થઈ ગયા એટલા માટે ખેતી માટે લાગી ગયા. ભણવામાં તો નાનપણ હોય ત્યાં બેહાડ્યા હોય ને કઈ? ના ના, નાનપણથી નાનો હતો એટલે બાપા ઓફ થઈ ગયા કે. કેવડા હતા ને બાપા વયા ગયા? છપા હાવ જણો હશે. હે? મને ખબર જ નથી કે બાપુ હતો કે ના હતો. એવું છે? ઓવે. બરાબર છે. એટલે પછી બાપા ગુજરી ગયા પછી તમને એમ થયું કે હવે મારે જ બધું કરવાનું છે એટલે પછી ભણ્યા નહીં તમે? હા, ભણ્યા નહીં. સમજાઈ ગયું. બરાબર છે. હા. હલો. એવું. હા હા. એવું બની ગયું. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને ફોટો મોકલી આપજો. હા હા. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે
હા કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈને ગૂગલ પે થી કે પૈસા આપતા નહીં. હા બરાબર છે? હા, અને બરાબર. તમે રાજપૂત સમાજમાં, રાજપૂત કીધા ને તમે? હા હા આ તમે રાજપૂત સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે રાજપૂત સમાજમાં જ કરવું છે? હાલ છે બીજા. અચ્છા, બીજા સમાજ તમારે હાલશે. હા હા બરાબર છે. પછી તમારે જેમ દીકરા છે એમ સામે કોઈ પાત્રને દીકરા દીકરી હોય તો એવું હાલે ખરું? હા હાલે ને. અચ્છા અચ્છા, એને દીકરા દીકરી કાંઈ હોય તો તમને પ્રોબ્લેમ નથી? નથી. બરાબર છે, બરોબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. સારું સારું. બરાબર? તમારો ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશો હો ભાઈ. સારું સારું, તમે હાઈ લખીને મોકલો, હું ફોટો મોકલી દઉં. હાલો મોકલો, હાય લખીને. સારું. શું નામ છે તમારું? હું સેવ કરું જરાક. નાથુભાઈ. નાથુભાઈ. હાલો, ઓકે. બરાબર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.